સંતોએ છે ને શબ્દો ઉપર પડદો રાખ્યો છે. શું કામ? માણા કઈક મહેનત કરે. પાદરી ઉઘાડી જો આપણે આ વાતો કરી એવી રીતે જો વાણી હોત ને તો વાણીની કોઈ કિંમત જ ન રહે. આ મંથન કર્યા વગર હુજે જ નહીં, સમજાય જ નહીં. પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. લોઢાને પારસ મટાડો ને એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે. પણ માણા નો એને પારસ મટાડો તો માણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત વાણીમાં કહે છે, જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં, સદગુરુ બને જો સોનાર. તો ત્રણ એવું ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને આકાર. સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો આ માણા થવાય એવું છે. બાકી જ્યાં જાઉં ત્યાં બધા બાયું ચડાવે, કોની પાસે વાત કરવી? તલવાર હોય ને, તલવાર લોઢાની હોય, એને પારસ મટાડો એટલે હોનાની થઈ જાય. પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ન ફરાય, ભૂંડા લાગો. એને તો અગ્નિમાં તપવું પડે, એરણના ઉપર ચડી અને ઘણના ઘા ખાઈને દાગીનો બને ને પછી બાપુ દાગીનો બનવા માટે તો કાંઈક એરણ ઉપર ચડીને ઘા ખાવા પડે. એમ નામ તો એ ઉભા વાહાડા જેવા કેટલાય રખડે, કોઈ ધણી નથી થતું, કોઈ ઓળખતું નથી. એમ નથી. દુનિયામાં બાપુ છે ને મહેનત કરવી પડે. નામ ના જોતી હોય તો લોઢાના સણ્યા સાવવા પડે. એક વાણી કહે છે ને કે ભક્તિ કેવું ભાવની ભૂખી, જુગો જુગોથી વાટ જોતી, જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. આ મોતીની શું વાતું છે? મોતીની ઉપમા મહાપુરુષોએ ઘણા ભજનમાં કરી છે, તમારે જોવું હોય તો જોવાની. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગરમાં મોતી. આ મોતી છે શું? બાપુ હોંસરિયું જોવાય, વાયલા પડાળ વિયા જાય ત્યાં નક્કી થાય. એમ નામ નથી. આ તારા બુદ્ધિના ગાળિયા થયા ને કોઈ બોલવા જ નથી દેતું. એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જશો. એકચ્યુઅલી ના દીકરાઓ એક દી તમારે અહીંયા આવવું પડશે. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. લખવું હોય ને લખી લેજો, ગમે એટલું ભણવું એટલું ભણી લેજો. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. તો ભજન કોને કહો છો તમે? આ તો મનોરંજન છે, આને ભજન ન કહેવાય. મારા મત પ્રમાણે કહું છું, તમને હુજતું હોય તો બરોબર છે. આ મનોરંજન છે, આ ભજન નથી. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. શું લેવા હડીએ સડ્યા છો બધા? તમને પૂછો ને હું કોણ છું, અંદરથી અવાજ આવશે, અંદરથી બધું તમને જવાબ દેશે. પણ કોઈ ભૂખ્યાને બટકું રોટલો નથી દેવો. શું આમાં તમને મને હુજે? એમાં સિટીમાં તમે જો, સિટીમાં ઓલે સોસાયટીમાં માગણ આવે ને તો બિચારા એમ કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો. તો ઓલા કે આગળ જા, આગળ જા. આગળ તારા જેવા જ છે, ઠેઠ સુધી બટકું રોટલો દે ને એકય નથી દે એવા. આગળ જા, આગળ. ક્યાં ભોગવવામાં જાય? પણ ભૂખની ખબર જ નથી ભલામણ. મહાપુરુષોએ તમને મને બાપુ છે ને એક જીવન આપ્યું છે. મને તો એમ થાય કે અમૂલ્ય જીવન, જેનું મૂલ ન થઈ શકે. તમને ને મને હું તમને એક જ વાત કરું કે આપણે આપણામાં જોયું જ નથી કાંઈ.
આ આપણા શરીરની ઈશ્વરે રચના કરી કેવી કરી તમે જોવો તો ખરા. આપણે બહાર જ આંટા મારીશ. આ આંખું ભગવાને આપણને બે આપી. એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને બે આંખથી જોવો તો એક જ દેખાય. લો કેવી એને રચના કેવી કરી ને કે આ બે આંખોથી બે નો દેખાવ. હાઈવે માં ખટારા બે નો દેખાવા જોઈએ. ભટકાવી તે ખબર પડે ભડે એમ લઈને લાગે આ તો એક જ હતો. કેવી રચના કેવી કરી છે. આપણે આમ નામ બોલ્યા જ કરવી શું મારી પાસે કેસેટું ગોઠવી છે. આ શું છે. આ બોલે ને અવાજ આવે તમારા કાન સુધી સંભળાય. આ શું છે. ઈશ્વરે તમારી મારી રચના કરી. માન બાપનો વાવેલો છોડવો આ દુનિયામાં આવ્યો એક બાપુ વેંચનો અને હરતો ફરતો છોડવો. આના મૂળિયા ક્યાં બાપુ આવડો મોટો છોડવો થયો. આનું કંઈક તો નક્કી કરવું જોઈએ ને આપણે. કાંઈ નક્કી કર્યું. અરે શું મારા રામ જે આપણે ગોતવાનું છે રહી જાય. બાકી તો જાનવર પૂજાણા છે. સંતોના સથવારે રહ્યા ને હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. લો આપણું પાડો છે સારું નથી બોલતા. બોલો ગધાડા કરતા બે જ નથી. ગધાડાની આજ તમે માનતા રાખો અને બાપુ 3 દીમાં તમારું કામ થાય તો એક ગધેડા જેવું જાનવર બાપુ એને કયા સંતનો શેડો અડી ગયો કયું ભજન અડી ગયું તો હજી આપણને આંખ જ નથી ઉઘડતી. અરે જોવા જેવું છે ભલા મને વિચારવા જેવું છે કઈક. તમને મને આ મોકો મળ્યો છે ને તો આ બધા ભજન કરવાનો મોકો છે તો બધા પૈસા અહીંયા ડોટ મૂકી. પૈસા 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 ફડાઈ ક્યાં થઈ જાય ત્યાં સુધી પૈસા પૈસા ને પૈસા જ કરે. અને ઝાઝા પૈસા છે ને આ રોગ એટલા છે. તમે જોજો બહુ પૈસા વાળા છે ને એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ના તેને બધું અહીંયા મગજમારી બધી હોય. બહુ પૈસાની બહુ ભી ન કરવી. પૈસા હારે જ રોગ આવે છે. આ ઝૂંપડામાં જો કઈ રોગ નથી પૈસા જ નથી. આખા મલકમાં રોટલા માગીને ખાય ગટરોમાં જ પાણી પીવે તોય બાપુ આઠાની ટીકડી નથી લેવી પડતી. શું ઈશ્વર દયાળુ છે ને ખબર છે એની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને. અને ઓલા પૈસા વાળા છે 8 દે બીપી મપાવે. બોલો. અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય ખાધું તો કાંઈ તો મર્યો. હવે આ પૈસા શું કરવા કહો. ને ઘણા એને કહેતા અત્યારે કે આ બધું ખોરાક બગડી ગયા ને દવાઈઓ વાળા થઈ ગયા ને આમ થઈ જાય. ત્યાં ઝૂંપડામાં રહે એવડે એમને શું દુકાનો બીજી છે. આપણે જે દુકાન લઈ અહીંયાથી નથી લેતા એવડે તો આપણને રોગ લાગે ને એમને જેમ ન લાગે. એ પ્રકૃતિ હારે જીવે છે ને આપણે આપણી બુદ્ધિથી જીવવી છે એટલે આપણે દુઃખી છે. પ્રકૃતિ મારો કહેવાનો મિનિંગ આપણો દેહ છે ને ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વોનો દેહ છે. આ દેહને બાપુ શિયાળામાં થોડીક ઠંડી ખવડાવવી પડે. વરસાદમાં થોડોક પલાળવો પડે. ઉનાળામાં થોડોક તડકો ખવડાવવો પડે તો જ તમારા શરીરનું લેવલ રહે. આવડા ઝૂંપડા વાળાને કઈ છે જ નહીં. એસી નથી ખાટલો નથી પંખો નથી બારણું નથી કાંઈ છે જ નહીં બાપુ. એ પ્રકૃતિ હારે જીવે છે. અને આવડા અમને જે વરસાદના ઠેકાણા ન હોય ને ત્યાં રેનકોટ ને સતરિયું ના તે બધું તૈયાર સાંટો નથી પડવા દેતા. બોલો. ઉનાળો હજી આવ્યો ને એસી ને બેસી ને બધું ચાલુ. ગાડીઓ એસી, મકાને એસી, કારખાના એસી, રૂમ એસી, બધું એસી. પછી રસ્તામાં જતા ને એમાં ગાડી બગડે. ખરો તડકો હોય ને અને પછી આમ હેઠા ઉતરીને ઉભા રહે ને બાફેલા બટાટા જેવા લાગે હશે. આપણે એમ થાય કે આવડા જીવ છે કે મરી જાય છે. બાફેલું બટાટું જોવો ને એ એસીમાં રહેતા હોય એ જોવું. અને આપણને કાંઈ થાય ગમે એવો તડકો હોય તો. પ્રકૃતિ અરે મહાપુરુષો એટલા માટે કહે છે કે તમારા દેહને 5 તત્વોનો બનાવેલો છે. એમાં ધરતી છે, આકાશ છે, પવન છે, પાણી છે, પ્રકાશ છે. એની હારે તમે જીવો ને તો જ તમારે. અત્યારે તમને કોઈ રોગ વધ્યા છે ને વિજ્ઞાન ભલે વધ્યું પણ હવની બુદ્ધિ પ્રમાણે બધા મનાણા છે. આપણી આંખો આવતી હતી બંધ થઈ ગઈ. માણસ ટોલા પડતાથી બંધ થઈ જાય. હું તો એમ કહું ટોલા હારા હતા. આ બધું વિજ્ઞાને બંધ કર્યું. અને બંધ કર્યા પછી શરીર આપણા દુખીએ છે એ તમને કહી દઉં. આંખોના મોતિયા ન ઉતારવા પડે, નંબર ન આવે, દાંત નહોતા પડતા. લ્યો આવળ્યો ને બાવળના દાંતણ કરતા હતા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો થઈ જાય ગેબિયું જેવા મોટા. અરે ગઢાની બાપુ કોઠા હું જ હતી. અત્યારે કે ફિલ્ટરના પાણી પીવો ને એસીના પાણી પીવો ને ફલાણાના ફ્રીજના પીવો ને પૂછડું પીવો. આપણા ખેડવું હોય ને વાવણીનો ટેમ હોય ને બળદિયા આમ તલાવડામાં બળદિયા આની પાસે 2 બળદિયા પીતા હોય વચ્ચે ખેડૂ પીતો હોય કોઈ દી રોગ થયો.
આ તમારા ને મારા અનુભવની વાત કરું છું. ઢોર ભેગું પાણી પીતા હતા, કાંઈ ગળેલું નહીં, કોઈ ફ્રીજે નહીં, ફિલ્ટરે નહીં, કાંઈ નહીં, તો રોગ ન થયા. તમે બધું લાવ્યા પછી કેમ રોગ કર્યા? તોય કે વિજ્ઞાનની હરણફાળ, વિજ્ઞાનની નહીં, ઉપર જવાની હરણફાળ છે.